તો કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું મસાલેદાર ખીમો। કુકરમાં તેલ ને જીરાનો વઘાર આપીશું। ત્યારબાદ એમાં મટનનો ખીમો અને ડુંગળી નાખીશું। થોડો ફ્રાય કરીશું એને। ત્યારબાદ એમાં રેગ્યુલર જે મરચું આપણે વાટીએ છીએ તે નાખીશું। બરોબર મિક્સ કરી લઈશું એને। ત્યારબાદ એમાં થોડું પાણી રેડીશું। 4-5 સીટી આવે ત્યાં સુધી એને થવા દઈશું। તો રેડી છે મિત્રો આપણો મસાલેદાર ખીમો। વિડીયો ગમે હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો।